ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હાલો. હા, બોલો બોલો. સાદી માટે બોલવાનું છે. તમારી હમણાં વાત છે ને ફોન ઉપર. હા, ફોન આવ્યો હતો ને તમારો? હા હા, રાજકોટ છે ને. હા જી, રાજકોટ. હવે મારી ડિટેલ તમને આપું. અમે પટેલ છે ઈ. બરાબર ને ખેતી કરું છું. બરોબર, બે ભાઈ જ છે ઈ. બરાબર. ને ખેતી કરી 15 વીઘા જમીન છે અમારે. કોઈ છે ને હાઈચર આંધીને ખાઈ છે ઈ. બરાબર જુનાગઢ જિલ્લો ને સેમરાળા ગામ. બરાબર બરોબર, અટક ચોટિયા. બરાબર. મધુભાઈ ગોવિંદભાઈ ચોટિયા. એ શાદી કરવાની. બરોબર, આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, ઓડિયો મૂકી દેવાનો છે. એમ. હા. બરાબર. તમે મધુભાઈ, આપણે આ કોન્ટેક્ટ કરો ક્યાં થઈ શકે? બસ અમારે તો ફક્ત યુટ્યુબ ઉપર કામ કરી છીએ. તમે જે કાંઈ વાતચીત કરશો એનું રેકોર્ડિંગ થશે. તમારો ફોટો હોય, તમારો મોબાઈલ નંબર હોય, ઓડિયો વાયરલ થાય એટલે મોબાઈલ નંબર આવ્યા ઈ ને ફોટો મોકલાઈ દો. બરોબર, હા જી હા જી હા જી. બરોબર. આ નંબર પર મેં લખી લીધા છે. બરાબર. રાજકોટ છે ને આ પાત્ર? મારું કયું? આ છોકરી વાળું પાત્ર રાજકોટ જ છે કે? નહીં. અત્યારે તો કોઈ પાત્ર છે નહીં કોઈ ધ્યાનમાં. ફક્ત ઓડિયો વાયરલ કરીએ અમે. ઓડિયો દ્વારા તમને કોઈ પાત્ર મળે, તમને ફોન આવે. આ છોકરી હવે હમણાં વાત છે એ છોકરી આમ રાજકોટ એ છે ને એ કેટલી એટલે તો કોણ છોકરી? કોણ છોકરી? હમણાં તમારી વાત નથી ફોન ઉપર? ક્યારે? હમણાં છે આગળ વાત થઈ. હમણાં? હા હા હા, આગળ હાલતું મેં હું સાંભળતો જોતો હતો. એમાં પણ ઓડિયો નંબર હોય, તમે નંબર આપો તો થાય. કોરી પટેલ, કોરી છોકરી નથી અમે અટક કોરી છે એ. એ વાત થઈ ને. મીરાબેન? હા, મીરાબેન. હા, પણ મીરાબેન નું તો થઈ ગયું છે. થઈ ગયું. એવું છે. આ એનું મેં વાપર્યું સાંભળ્યું ને આગળ હમણાં. એટલે તમારે ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે? હા, સમજાઈ ગયું. શાદી એટલે કરવાની છે. હા, પણ ઓડિયો મૂકશો તો ક્યાંય પાત્ર મળે તો તમને ફોન કરે એ રીતે ઓડિયો મૂકવો પડે તમારે. એ હા હા. મૂકવો છે ને તો વાત કરી લઈ. એ હા હા. શું નામ છે તમારું? મધુભાઈ ગોવિંદભાઈ ચોટિયા. મધુભાઈ ગોવિંદભાઈ ચોવટિયા. સેમરાળા, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. ચોવટિયા, સેમરાણા ગામનું નામ? સેમરાણા. ફોટો કાલ મોકલું ચાલે ને? આમાં મેં હમણાં લીધો મોબાઈલ એટલે આવડે નહીં ને. જિલ્લો તાલુકો કયો આવે? જુનાગઢ. તાલુકો? જુનાગઢ. અચ્છા, જિલ્લો તાલુકો જુનાગઢ. બરાબર. એમાં હું આ છોકરી હમણાં મેં વાત સાંભળી કે બેનભાઈ છે એટલે મેં તમને સીધો ફોન કોન્ટેક્ટ કરી રહ્યો સાહેબ. પણ એ ઓડિયો ને ઘણો ટાઈમ થઈ ગયો, જૂનો ઓડિયો છે, સમજ્યા તમે? જૂનો તમે ઓડિયો જોયો ને? હમણાં જોયો મેં. હા, એનો તો ઘણો ટાઈમ થઈ ગયો. એના પછી આપણે એક એવો પણ ઓડિયો મૂક્યો છે કે બેનનો સંબંધ થઈ ગયો છે એમ. તમે 315 નંબરનો ઓડિયો જોયો હશે અને 319 નંબરનો બેનનો સંબંધ થઈ ગયો છે એના બાબતે મૂકી દીધો છે. એ રીતે છે. હા. કયા સમાજમાંથી છો તમે? પટેલ. કયા પટેલ? લેવા પટેલ જ. અચ્છા, લેવા પટેલ. લેવા પટેલ જ છે. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 35 વર્ષ. 35 વર્ષ. સગાઈ કે લગ્ન કે થયું છે કામ? નહીં, કાંઈ થયું નથી. બાકી જ છે? બાકી. કેમ આટલું બધું મોડું થઈ ગયું? મોડું આટા આવો સમય ક્યાં થાય? ખેતી કરતા હોય હીરામાંથી જ્યાં ખેતીમાં લાગી ગયા, પછી મા બાપુજી ઓફ થઈ ગયા. લે એવું છે? હાથે રસોઈ કરીને ખાઈએ. એમની પણ તમારી નાની ઉંમર હોય ને તમે આમ બધી રીતે વ્યવસ્થિત હોય તો ક્યાંક માગું નાખ્યું હોત તો? ના, એક આમ હગા કુટુંબ નો હાલતા હોય તો શું કરું? અટાણે સમય એવો છે ને સાહેબ, અટાણે લેવું છે કોઈનું છે નહીં આ સમયમાં. તમારે કોઈ આગળ હાલેવા નથી? નથી એટલે જ ને. એવું છે તો ન થઈ ગયું સાહેબ. એવું છે? કાંઈ ફોન ઉપર ત્યાં જોતા હોય ને ગોતતા હોય. એ તો છે. બરોબર છે. હા. મોબાઈલ નંબર બોલો જી. આ વોટ્સએપ નંબર છે એવડો? હા, બોલો જી નંબર. ઉભા તમે લખાવો 1 મિનિટ. ઉભા રહ્યો, હું બોલું છું. આ આવ્યો ઈ જ છે ને? હા, આવ્યો ઈ જ. હાલો, હું બોલું છું. 93 1 63 હા 40 6 29. રેડી. ઓકે. આ વોટ્સએપ નંબર છે ને તમારો? હા. બરોબર છે. તો તમારે લગ્ન થયા નથી? બરોબર છે. તમારે ફેમિલીમાં કોણ કોણ? ભાઈ બેન કેટલા? 2 ભાઈઓ થઈ ગયા ને બેન ના સંબંધ થઈ ગયો તો સસરે છે. કેટલા બેન છે?
એક જ છે. અચ્છા, એક બેન છે એ સાસરે વયા ગયા છે, તમે બે હા. ભાઈઓ છો, એમાં તમે નાના કે મોટા? હું નાનો. તો મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે? નહીં એને નથી, એટલે મારા જ બહુ મોટા છે ઉંમરમાં. તો એવું કેમ? એ બાકી છે ને તમે ઉતાવળ કરો છો? તો ઉતાવળ એની ઉંમર બહુ મોટી થઈ ગઈ ન હાલે સાહેબ, 45 હે. 50 જેવું એટલું બધું થઈ ગયું? પાત્ર મળે ને. એટલું બધું થઈ ગયું એની ઉંમર? તો પાત્ર એવું ન મળે ને ટાણે. હમ. એ 4 છોકરી ભણીને ઉઠી ગયા હતા. એ એમ સમયમાં નહીં, તો ભાઈ તો નાના હશે તો મમ્મી પપ્પા તો હશે, તો એ કેમ જોવા ગયા નહીં ક્યાંય? કોણ અમે કે ઈ? એમ નહીં, હા. મમ્મી પપ્પા અત્યારે છે કે નથી? નથી. એમ નહીં, તો ભાઈ નાના હશે, મોટા ભાઈ હા, અહીં તો હા, હા. મમ્મી પપ્પા હશે ને, તો એ કેમ ક્યાંય જોવા ન ગયા? જ્યાં તો પછી થાતું ને તો એ જતા ને ખેતીમાંથી હીરાનો પ્રોબ્લેમ હતો સાહેબ બહુ. સમજ્યો? હીરામાંથી જતા બરોબર, ભાઈ ખેતી કરે 4 ભણીને ઉઠી જતો. ઓહો, એવું છે. એવું હતું. તમે કેટલું ભણ્યા? કોણ અમે? હું 8. 8 ભણ્યા. 8. પેલા હીરાનું કરતા, હા, હીરામાં જતો, પછી હીરામાં બહુ મંદી એને ઓલા આવ્યો ને તે પછી વિયો હતો. પછી ખેતી ખેતી કરી ખેતી અપનાવી લીધી. ખેતી જમીન કેટલી છે તમારી જમીન? જમીન અત્યારે 12 વીઘા છે. બે ભાઈઓની અલગ અલગ કે એક જ? એક જ ભેગા છે. હું રાંધું છું ભાઈ. એટલે 6 ઈ વીઘા. કાયરી છે ને ઘોરા છે ને અભણ છે ભાઈ તો. હે. હા એવું છે. વહીવટ તો આ બધી તે મારી ઉપર છે, બધી વહીવટ અચ્છા, ઘર અચ્છા. ઘર વહીવટ આ તે બધી મારી ઉપર છે. સમજાઈ ગયું. લેતી દેતી વાત એ બધા હા એવું પડે છે. એટલે બહાર જ નથી નીકળ્યા. હા, હા. જુનાગઢ જવું તો એ બિસાડે કઈ જડે નહીં. ઇન્દ્ર બસ ની હમ. બોડી વાંચતા નથી આવડે એવું છે. એટલા બધા ભોળા છે. ઘોડા છે ને અભણ. હમ. તો પછી તમારા ખેતીમાં કેટલા પાક, કેટલા મોસમ કેટલી લ્યો છો? મોસમમાં 2 લે. પાણી છે દારમાં વાડી હમ. પેદા બધી સારી થાય છે. હા. આપણે ઘર હાચવે ને એવું પુગાડી વાડીએ ભાત પુગાડીને જેવું એટલે ઘણું જ છે. હમ. આપણે ઘર કામ કરી ગયા ને બરાબર છે. બીજા એવું પાત્ર છે. અત્યારે રસોઈ કોણ કરે છે? રસોઈ હું પોતે કરું છું. ઘર કામ પેઈ દઉં, બધું ઘર કામ વહીવટ આ તે જવું બધું મારી ઉપર છે. સમજી ગયા? ઓહો હો. એવું બધું મારી ઉપર છે. વહીવટ જાય ક્યાંક જવું આવું માલ પાણી વેચવા જવું હોય તો બધું મારે જવું પડે. ઓહો હો. એવું છે. બહુ અઘરું છે, બહુ અઘરું છે આ તો. એટલે કહું એવું બરાબર છે. પછી આ સેમરાળા ગામ છે, એમાં મકાન તમારા ઘરના જ છે? હા ઘરના જ છે હો. કેટલા રૂમ છે? ફરજો મકાન રૂમ છે, એક રસોડું છે, ફરજો હદેલો મોટો. ગામમાં ઘર તો પેલી ગલીમાં જ મારા મકાન આવે. ગામમાં પેલું ગામ પટેલી ગામ છે. કાંઈક આ તે કોઈ નથી. 900 800 900 માણસની વસ્તી છે અમારા ગામમાં સેમરાળામાં. આવું પટેલ ગામ બધા. વાહ વાહ. શાંતિ વાળો એરિયો અમારે. હા વાહ વાહ. પટેલ સમાજ. વ્યસન વ્યક્તિ કા તે કોઈ કાંઈ નહીં. દારૂ બારૂ જુગાર આ તે કાંઈ શાંતિ. આખા ગામમાં કોઈ નહીં? નહીં કોઈ નહીં કાંઈ નહીં. હા શાંતિ. પટેલ જ બધે લેવા પટેલ. લેવા પટેલનું ગામ. લેવા પટેલનું ગામ. 800 900 માણસ વસ્તી એટલે કાંઈ નહીં સાહેબ બધે પટેલ. બધા બરાબર. બધે હારા શાંતિ રહેવાનું શાંતિ એરિયા. બરાબર છે. અહીંથી બગડું છે, એટલું બગડું થી સેમરાળા ઓલા જામકા ને સેમરાળા. એમ મેંદડાથી કેટલું થાય? મેંદડા જાજુ. મેંદડા પાછું આમાં આગળ રહી જાય. અમારે હમણાં 25-30 કિલોમીટર એવું થાય મેંદડા. એવું છે? હા બરાબર છે, બરાબર છે. જુનાગઢ 25 કિલોમીટર છે અમારે. સમજાઈ ગયું. 25 કિલોમીટર થાય જુનાગઢ. સમજાઈ ગયું. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ. પછી આ તમારા ખેતીની આવક કેટલી થાય? ખેતીની એમ તો 1.5-2 જેવું થઈ ગયો. એમ પાણી હોય ભાવ તો લાવી દે માંડવી નાખે. 2 લાખ જેવું થઈ જાય. હા બરાબર. બીજું કઈ સાઈડમાં કઈ કામ કરો છો? સાઈડમાં બીજું કાંઈ નહીં. કેમ આમાં સાહેબ આપણે નીકળાય નહીં ને. ઘર નીકળે કામ હોય. સાચી વાત છે. ઘરનું કામ ખેતી ક્યાંથી નીકળે? હા નીકળે હોય આ રીતે જાવું. ઘર કામ રસોઈ પાણી કરવા હોય. ભાઈને રસોઈનું ન આવડે? નહીં એ નથી આવડતું. એને કાંઈ આવડતું. સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ. હવે તમારો મને એક ફોટો મોકલી દેજો. હા. અને તમે પટેલ સમાજમાંથી છો તો કોઈ બીજા સમાજ ચાલે કે પટેલ સમાજમાં જ કરવું છે? હાલે બીજું સમાજ હાલે. આપણે કોળી બ્રાહ્મણ ગમે સમાજમાં હાલે. છોકરા કેવું હોય તો હાલે? હા 1-2 છોકરી એક હાલે. હા અચ્છા, એક દીકરી હોય તો હાલે? હા હાલે. એક દીકરી હાલે. બરાબર છે. એક દીકરો હોય હાલે. બરાબર છે, બરાબર છે. હવે આપણે નંબર તમારો ઓડિયો મૂકશું ને એટલે કોઈ ફ્રોડ કોલ આવી શકે તમારી ઉપર, તો કોઈને પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં.
નહીં કરું નહીં. હા, બરોબર ગૂગલ પે કીધું. કે કોઈ એવું કરવું નહીં. નહીં સાહેબ એ તો હજી આમ નવો મોબાઈલ લીધો એટલે આપની સાહેબ બહુ આવડતું નહીં. તો હજી ફોટો મૂકવામાં ભત્રીને કહેલું બધું ફોટો મૂકશે સમજી ગયા. આવડતું તો ન હોય પણ આમાં શું હોય ઘણા એમ કે મને એટલા હા. પૈસા મોકલો મારે જોવા આટલા આવું છે. પૈસા નાખો એ તો મારે બરોબર છે. મને મેં સાહેબ જોતો રહ્યો મોબાઈલમાં ને ઘણા બનાવ્યો બની ગયો. તમને આવડતું ન હોય પછી તમે બીજાને એમ કહો કે ભાઈ આ પૈસા આ ભાઈને નાખી દે ને તો તમે બીજા થ્રુ કરાવી શકો ધારો તો, હા, એ પણ એ વાત કરવું નહીં. બરાબર, નહીં એ વાત આવું તમારે કઈ સાચી હોતું છે, નથી. આવી રીતે કઈ હા. હોતું નથી કારણ કે પેલા પૈસા નખાવે આપણી પાસે પછી ફોન એના સ્વિચ ઓફ થઈ જાય. હા, કાર્ડ બદલાઈ ખોટા નાખે તમારા સાહેબ એવું પૈસા બને હા, ખોટા તમારા પૈસા વયા જાય એટલે તમને હા, જાણ હા, એ કરવા તો માટે બરાબર. કહું છું તમને. બરાબર, હા તે બને છે સાહેબ એવું આપણે જોયેલું છે ને મોબાઈલમાં આવતા હોય બનાવો આપણે સમાચાર સાથે જોતા હોય ને સાચી વાત છે. ચેનલોમાં તે બધા જોતા હોય તો અમારી. હા, એટલે આવું બને છે એટલે તમને જાણ હા, કરવી હા. જરૂરી છે. બરાબર, સાહેબ આ મેં તમને શું કામ તમે સાંભળી મેં હકીકત મેં ફોન કર્યો તો આપણે એવું ઘણી આવતું આપણે ના આવું કરી સાહેબ તો આપણે ઓલી બાજુ ન જાય બીજી બાજુ એમ સાચી વાત છે, સાચી વાત છે. અત્યારે તો ઘણા મને તમે ઓડિયો સાંભળો ને તો બહુ જૂનો છે કારણ કે એ બેનનો હા, એ સંબંધ થઈ જૂનો ગયો તમે છે. શાંતિ એટલે મેં તમને ઘરે શું કામ સાહેબ ફોન કર્યો હોય હા 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 આ સાહેબ કોચ રેડી છે ને કરાવ્યા છે અને આપણે તો એવા ઘણા આવે છે આમાં હા હા તો આપણે અહીંયા ફોન કરીને કોન્ટેક્ટ કરીને એ પછી બરાબર. ખોટું છે કેમ સાહેબ હે બરાબર છે, બરાબર છે. હા, એટલે આપણે સાંભળ્યું રેડી હોય ને ઓકે ભલે ભલે કાંઈ વાંધો વાત સાંભળી આ તે સાંભળ્યું હોય કે આપણે સાહેબ રેડી છે ને બધી કરાવ્યા છે ને ના, ના, આપણે 100% જાણીતા સાહેબ આ બધી એરિયાના સાહેબ છે નહીં. હાજી હા, હાજી હાજી. હા. ભલે આપણે ઓકે, ભલે જય માતાજી. ભલે ભલે જય માતાજી, જય માતાજી. જય કાંઈ વાંધો માતાજી. હાજી, હા. હા, હાજી રાખો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.